સ્વાધ્યાયનો 3.9 એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલને આપણે 2-3 મેથડથી સોલ્વ કરીએ કે પણ કોમ્પ્લિકેશન એટલું જ રહેશે તો બેટર છે. એના કરતા આપણે કિર્ચોફના બીજા નિયમના રિલેશનના આધારે સોલ્વ કરીએ છીએ. હવે અહીંયા આપણે આમાં બતાવ્યું છે કે નેટવર્કની દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો એ ચેક કરવાનો છે. તો જો અહીંયા ધ્યાન આપીએ કે પહેલા અહીંથી પ્રવાહ I નીકળતો હશે, ધારી લીધું છે. હવે અહીંથી પ્રવાહ I જાય તો અહીંયા આગળ જશે તો એના માટે અહીંયા I1 જશે તો આની અંદર આવશે I minus I1. જો સમજો અહીંથી આ બે ભાગ પડ્યા તો ઉપર I1 જાય તો નીચેની બ્રાન્ચમાં I minus I1 જશે. હવે એના પછી અહીંયા સમજી લો I2 જતો હોય, I1 આવ્યો અને અહીંયા I2 જતો હોય તો અહીંયા રહેશે I1 minus I2. ઓકે, અહીંયા સમજો, તમને ખ્યાલ આવી જશે રિલેશન નું શું કહેવા માંગુ છું. અહીંથી I1 ગયો, પહેલા તો I પ્રવાહ આવ્યો, એમાંથી એક બાજુ I1 ગયો તો બીજી બાજુ I minus I1 આવ્યો. હવે અહીંયાથી I2 અહીંયા ગયો તો આ બાજુ રહેશે I1 minus I2. I2 અહીંયા આવી ગયો તો અહીંયા રહ્યો I1 minus I2, કારણ કે કુલ પ્રવાહ I1 આવતો તો એમાંથી બે ભાગ પડ્યા છે. હવે તમે વિચારો કે I minus I1 અહીંયા આવે છે અને I2 અહીંયા આવે છે તો અહીંયા રહેશે I minus I1 plus I2 એટલો પ્રવાહ હશે. અને હવે તમે જો આમાંથી ચેક કરશો તો minus I1 plus I2 તો આ બંને કેન્સલ થઈ જશે ને અહીંયા I પ્રવાહ આવી જશે. આ રીતનું ડિસ્ટ્રીબ્યુશન બન્યું છે. પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન ફરી એકવાર સમજી લો. અહીંથી I નીકળ્યો, એકવાર I1 ગયો તો અહીંયા I minus I1 આવ્યો, પછી અહીંયા I2 ગયો તો અહીંયા I1 આવતો હતો તો I1 minus I2 આવ્યો, અને અહીંયા જુઓ કે ભેગા થઈ I minus I1 તો હતો જ અને બીજો I2 આવ્યો તો I minus I1 plus I2 એટલો ભેગો થઈને આવશે. બરાબર. હવે એક કામ કરીએ, આના માટે આપણે એક સોલ્યુશન સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલા અહીંથી આ ઉપરના ભાગ માટે એક કિર્ચોફનો નિયમ વાપરીએ. આપણી પાસે 3 અનનોન છે. કયા કયા છે? I, I1 અને I2. આ 3 અનનોન છે. તો આપણે એ જ રીતના રિલેશન યુઝ કરીશું. તો અહીંયા સમજો, પહેલા આપણે નામ આપી દઉં છું A, B, C અને D. તો આપણે એક બંધ માર્ગ લઉં છું અને આ પોઈન્ટને P અને Q કહું છું. તો હવે સમજો, પહેલા તો અહીંયા લખી દઉં છું. લખાણમાં આપણે સમજ રાખવી પડશે કઈ કઈ કન્ડિશનમાં. તો આકૃતિમાં પ્રવાહ વિતરણ દર્શાવ્યું છે. પ્રવાહ વિતરણ દર્શાવેલ છે. ત્યારબાદ આપણે એમાં લખી શકીએ કે A, B, C, P, Q, A, B, C, P, Q, A માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ અહીંયા આપણે લખીએ છીએ આના માટે. તો હવે સમજ રાખો કઈ રીતે થશે. તો A થી આપણે B જાઓ તો A થી પહેલા તો A થી B જવું છે એટલે પ્રવાહની ડાયરેક્શનમાં એટલે -10 I1. અહીંયા લખીશું -10 I1. ફરીથી પ્રવાહની ડાયરેક્શનમાં, અહીંયા પ્રવાહની ડાયરેક્શનમાં, આ પણ પ્રવાહની ડાયરેક્શનમાં તો -5 I1 minus I2. નીચે આયા ઋણથી ધન +10 પ્રવાહની ડાયરેક્શનમાં -10 I બરાબર 0. પાછા એ ઉપર પહોંચી ગયા. એક રિલેશન આવ્યું છે, આને છૂટું પાડી દઈએ કૌંસ. તો અહીંયા તમે સમજવા જશો તો પણ તમને સીધો આઈડિયા આવશે કે 5 પહેલાથી કેન્સલ કરી દો જેથી આપણું ઇક્વેશન ઈઝી થઈ જાય. તો 5 કેન્સલ કરીએ તો અહીંયા -2 I1, અહીંયા 5 નીકળી જશે તો I1 માઇનસ થશે, આ પ્લસ થઈ જશે I2. અહીંથી 5 કેન્સલ થયા એટલે અહીંયા 2 રહેશે, માઇનસ અહીંયા 2 I થશે, બરાબર કેટલા? 0. આ સ્ટેપ આપણને મળશે. આમાંથી આપણે એક તરફ લઈ અને 2 ને સબ્જેક્ટ બનાવીએ કે પણ હાલ એમના એમ રહેવા દઉં છું, પછી ફાઇનલમાં આપણે ચેક કરીશું. હવે નીચેના ભાગ માટે લઈ લઈએ તો નીચેના ભાગ માટે આપણે એક ઇક્વેશન બનાવીએ તો કયો માર્ક થશે? હવે અહીંયા સમજ રાખું છું, સ્ટેપ ઉપર લખી દઉં છું. A પછી ઓકે નહીં દેખાય તો નીચે લખી દઉં છું. A, D, C, P, Q અને A માર્ક પર કિર્ચોફનો બીજો નિયમ
તો ચલો એ થી ડી આવો તો પ્રવાહ -5 પ્રવાહની ડાયરેક્શનમાં એટલે I માઇનસ I1. ડી થી સી જાઓ પ્રવાહની ડાયરેક્શનમાં તો -10 થશે 10 I માઇનસ I1 પ્લસ I2. ઋણ થી ધન +10 પ્રવાહની ડાયરેક્શનમાં -10I બરાબર 0. ફરી એકવાર બતાવી દઉં છું કે પ્રવાહની ડાયરેક્શન -5I માઇનસ I1, પ્રવાહની ડાયરેક્શનમાં -10I માઇનસ I1 પ્લસ I2, ઋણ થી ધન +10 અને પ્રવાહની ડાયરેક્શનમાં -10I. 5 કોમન કાઢી નાખીએ તો અહીંયા કૌંસ છૂટો પાડી દઉં છું તો 5 નીકળી જશે તો -I માઇનસ માઇનસ પ્લસ I1. અહીંયા ચેક કરીએ -2I થશે માઇનસ માઇનસ પ્લસ 2I1 -2I2 અને અહીંયા 5 રહેશે, સોરી 2 રહેશે, મારી ભૂલ છે, 2 રહેશે, અહીંયા પણ -2I. આટલું સ્ટેપ રહેશે. હવે આ રિલેશન જે બી બને છે આને થોડું શોર્ટ કરી દઈએ કે જે I1 ભેગા કરીએ અને એના આધારે બનાવવાનો ટ્રાય કરીએ. તો અહીંયા સમજ રાખો અહીંયા કેટલા છે -3I થશે જે હું અહીંયા -3I માઇનસ જો આ -I -2I અને -2I that means -5I થયા તો -5I થયા. I1 કેટલા છે તો અહીંયા તમે ચેક કરી શકો છો આ બે I1 છે તો +3I1 અને I2 અહીંયા જ છે તો -2I2 બરાબર 0. એક રિલેશન સોરી બરાબર 0 નહીં આવે +2 છે બરાબર 0. એક સાઈડ રાખું છું આને. અહીંયા પણ એવું જ બનાવી શકું. મારે અહીંયા થોડુંક આ બેને સરવાળો કરવો પડશે તો કેટલા આવશે -3I1. બસ તો એક સ્ટેપમાં પહેલા આ લખી દઉં છું તો -2I આ થઈ જશે -2I1 -3I1 પ્લસ I2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. એક આ સ્ટેપ થયું, એક આ ઇક્વેશન, એક આ ઇક્વેશન. હવે બીજું આ માર્ગ માટે એક બનાવી દઈએ તો આપણે 3 ઇક્વેશન થઈ ગયા, 3 અનનોન છે એટલે જવાબ આવશે. ગમે તે માટે બનાવી આના માટે બનાવી પણ આના માટે આપણે તૈયાર કરીએ છીએ. તો હવે સમજ રાખીએ આ સ્ટેપમાં તો કયો માર્ગ લઈશું A B D અને A માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ. ચલો A થી B જઈએ તો -10I1. A થી B જઈએ છે -10I1 પછી પાછા નીચે આવો તો -5I2. અહીંયા જઈએ છીએ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +5I માઇનસ I1 બરાબર 0 થાય. અહીંથી શરૂઆત કરી પ્રવાહની ડાયરેક્શનમાં -10I1, ફરી પ્રવાહની ડાયરેક્શનમાં -5I2 અને ફરી પાછા પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો +5I માઇનસ I1. કૌંસ છૂટો પાડું અથવા 5 કોમન કાર્ડ નાખીને કૌંસ છૂટો પાડું છું તો -2I1 -5 તો નીકળી ગયા કોમન કાઢીએ એટલે તો અહીંયા રહેશે I2 પ્લસ I માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ 0. થોડું સાદુરૂપ આપી દઈએ તો -2I1 અને I1 એટલે ધેટ મીન્સ થાય પહેલા હું I લખી દઉં છું તો I માઇનસ 3I1 માઇનસ I2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરોબર, આપણું આ સ્ટેપ આપણને રિઝલ્ટમાં મળ્યું છે. હવે આને સોલ્વ કરવું છે તો આપણી પાસે 3 ઇક્વેશન થયા, એક આ થશે અને એક આ ઇક્વેશન. હું માનું ત્યાં સુધી આપણે એકની વેલ્યુ બીજા બે માં મૂકી દઈએ તો જવાબમાં આપણને ઈઝી રિલેશન મળશે. જેમ કે હું અહીંયા I ને સબ્જેક્ટ બનાવી દઉં તો I બરાબર કેટલા થયા 3I1 પ્લસ I2. આ થશે કિંમત, આ આપણે આ 3 છે અને હું આ ચોથું લખી દઉં છું પણ આમાંથી જ બનાવ્યું છે આપણે તો જે અથવા આને 3 રાખીએ જેથી આપણે કોઈ માથાકૂટ ના રહે. આને હું 3 રાખી દઉં છું. હવે આ 3 ની કિંમત છે ને એ પહેલામાં બીજા મૂકી દો એટલે એમાં I2 જ રહેશે. ફક્ત થોડી કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન આવશે હવે
પણ આ ક્વેશ્ચન લાસ્ટ યર જે હતું એની અંદર પૂછાયો હતો. તો મેથડ ને પ્રોપર સમજ રાખશો તો સ્પીડમાં ગણતરી એ કરી શકશો. અહીંયા મારે તમને સમજાવવો છે એટલે હું શાંતિથી સમજાવતો આગળ જઉં છું. બરોબર. હવે આઈ ની કિંમત હું અહીંયા મૂકતો જઉં છું. તો અહીંયા લખું છું સમીકરણ 3 ની કિંમત 1 ને 2 માં મૂકતા. હવે 1 માં મૂકો અહીંયા, તો અહીંયા લખું છું -2 3i1 પ્લસ i2. બસ આટલું જ થયું, બાકી તો બધું એમના એમ જ. -3i1 પ્લસ i2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. કૌંસ છૂટો પાડી દઈએ. છૂટો પાડીશું તો અહીંયા રિઝલ્ટમાં શું આવશે એ સમજીએ. તો -6i1 પ્લસ માઇનસ થશે તો -2i2 -3i1 પ્લસ i2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે આનો સિમ્પલ વિચાર કરીએ તો આપણે જુઓ આ -6i1 -3i1 9i1 થઈ જશે. બરોબર. તો 9i1 અને અહીંયા i2 રહેશે તો આ ટોટલ થઈ જશે 3i2. બરોબર. તો અહીંયા હું રિલેશનમાં આને એક તરફ લેવાનો ટ્રાય કરું છું તો એટલા માટે પ્લસ કરી દઉં છું. 9i1 6i1 વત્તા 3i1 એટલે 9i1 થયા અને 2i2 પ્લસ i2 એટલે મારી ભૂલ છે અહીંયા. આ 2i2 માઇનસ છે ને આ કેવા છે પ્લસ છે એટલે બાદ બાકીમાં આપણને -i2 રહેશે અને -i2 બીજી જાય એટલા માટે પ્લસ i2 થઈ જશે. બરાબર કેટલા 2 રહેશે. આ એક રિલેશન આપણી પાસે આવશે. હવે આ 3 ની કિંમત બીજામાં મૂકીએ તો આમાં મૂકીએ છીએ. તો હવે સ્ટેપ લખીએ છીએ અહીંયા સમજો -5 i ની કિંમત 3i1 પ્લસ i2 પ્લસ 3i1 માઇનસ 2i2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. આ સ્ટેપ થઈ જશે અહીંયા સુધીનું. હવે આ જે સ્ટેપ બન્યું છે આને છૂટો પાડીએ. છૂટા પાડશો એટલે કેટલા થશે -15i1 -5i2 પ્લસ 3i1 -2i2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. કૌંસને વ્યવસ્થિત લખી કાઢીએ આપણે તો આપણા માટે થશે -15i1 અને પ્લસ 3i1 એટલે 12 રહેશે. તો -12i1 અને -5i2 અને -2i2 એટલે -7i2 રહેશે. એ પણ -7i2 અને પ્લસ 2 બરાબર 0. હું એક કામ કરું છું આને બીજી બાજુ લઈ જાઉં તો આ પ્લસ થઈ જશે અને આ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય 2 થઈ જશે. બરાબર. માઇનસ નહીં, એકલા 2 રહેશે. હવે આ રિલેશન આપણી પાસે આવ્યું છે. હવે આપણી પાસે એક આ અને એક આ બે સ્ટેપ છે. હવે સાદુરૂપ સિમ્પલ છે. અહીંયા સુધી થોડું ધ્યાન આપવાનું હતું તો આપણે એક કામ કરી દઈએ. આ 9i1 પ્લસ i2 છે, અહીંયા 12i1 પ્લસ 7i2 છે. અહીંયા હું 7 વડે ગુણી કાઢું છું. તો 7 વડે ગુણું તો 9 ગુણ્યા 7 એટલે 63 થશે, જેનું અહીંયા પ્રોપર રીતે લખતો જઉં છું. તો આપણું એક રિલેશન 12i1 પ્લસ 7i2 બરાબર 2 છે અને અહીંયા હું 7 વડે ગુણું છું એટલે 63i1 પ્લસ 7i2 ઇઝ ઇક્વલ ટુ હજી પાછા 7 વડે ગુણ્યા એટલે અહીંયા 14 આવ્યા. હવે અહીંયા ચેક કરીએ તો માઇનસ નિશાની લઈ લઈએ છીએ. માઇનસ નિશાની લઈશું તો આપણા માટે થશે 63 માંથી 12 જાય એટલે 51 રહેશે. તો 51i1 માઇનસ ને બંને બાજુ કેન્સલ કરી દઉં છું. આ તો ઓલરેડી નીકળી જવાના અને અહીંયા રહેશે 13 રહેશે. મારી ભૂલ છે, 12 થઈ જશે. 12i1 આવશે. તો i1 બરાબર આપણે જોઈશું તો 12 ભાગ્યા 51 મળે. અને કદાચ બીજા શબ્દોમાં લખીએ 12 ભાગ્યા 51 તો અહીંયા 17 તરી 51 થશે ને. તો ઉપર રહેશે 4 અને નીચે આવે 17. આટલા એમ્પિયર આવ્યો. ધેટ મીન્સ i1 આવી ગયો આપણી પાસે. બસ હવે તો i2 મળી જશે. તમે આની અંદર કિંમત લખો તો 9i1 કેટલા છે 9i1 ની કિંમત લખું છું 4 ભાગ્યા
17 વત્તા I2 બરાબર 2 થાય. ઓકે, કોન્સેપ્ટ સમજ રાખજો. 9I1 છે એની કિંમત 4/17 લખી પ્લસ I2 કર્યા બરાબર 2 છે. તો I2 ચેક કરીએ છીએ. તો I2 બરાબર સમજીએ તો ઓકે, અહીંયાથી આપણે પ્રોપર રિલેશન જ લખી દીધું. તો અહીંયા 36 થશે તો 2 ઓછા 36/17. ઓકે, હવે આનું રિલેશન લઉં તો 17 દુ 34 થશે એટલે અહીંયા આવશે 2/17 પણ કેવા હશે? માઇનસ હશે. તો એનો મતલબ થયો કે I2 આની ડાયરેક્શન ખોટી છે આપણી, તો -2/17 એમ્પિયર હું લખું છું. તો આપણે જે ધારેલી ડાયરેક્શન ખોટી હશે એનાથી કોઈ ફરક નહીં પડતો. મારે I2 એ જ પ્રમાણે લખવા છે. હવે એક કામ કરી દઈએ, I શોધવા છે. તો I શોધવા માટે આપણી પાસે આ બે રિલેશન છે, અથવા અહીંયા મેં એક I નું રિલેશન બનાવ્યું હતું આપણે. તો ત્રીજા ઇક્વેશનમાં તો I બરાબર કેટલા? 3I1 પ્લસ I2 કિંમત મૂકીએ તો 3I1 થશે 4/17 ઓછા અને પ્લસ I2 થશે એટલે માઇનસ જ છે 2/17. તો આ થઈ ગયા 12 અને ઓછા 2 એટલે 10/17 I બરાબર આટલા એમ્પિયર મળ્યા. હવે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન આપણે લખીએ છીએ, પણ એના પહેલા I1 I2 એની સમજ આપણને હોવી જોઈએ. તો ક્વેશ્ચન હવે મારે ડિસ્ટ્રીબ્યુશન લખવાનું છે પ્રવાહનું, પણ આપણે એકવાર આ ક્વેશ્ચન રિવાઇઝ કરીએ છીએ. માનો ત્યાં સુધી જો લાસ્ટ યર પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે એને આપણે 4 માર્કમાં એવોઇડ ના કરી શકીએ. એ ટાઈપનો ક્વેશ્ચન દરેક જણા સમજ રાખે. પહેલા મેં જોયું કે અહીંથી I પ્રવાહ નીકળે છે, એના બે ભાગ પડે, એક I1 બીજો I2, સોરી I માઇનસ I1 છે. પછી અહીંયા જશે એક I2 જશે, તો અહીંયા જશે I1 માઇનસ I2, અને ત્યારબાદ આ કમ્બાઇન્ડ થઈ આ ત્રણેયનો સરવાળો થઈ જશે અને ફરીથી પાછો I પ્રવાહ જોવા મળશે. આ કન્ડિશન ડિસ્ટ્રીબ્યુટમાં આપણે લખ્યું છે. હવે 3 લૂપ લેવાના, કોઈ પણ 3 લૂપ, કારણ કે 3 ઇક્વેશન અનનોન છે. કયા કયા? I1 I2. તો આપણે 3 લૂપ લઈશું. તો નામ આપી દેવાનું. હવે જો A થી B, B થી C, C થી D, C થી P અને P થી Q અને Q થી પાછા A. તો એ માર્ક લઈ લીધો. હવે આમાં પ્રવાહની દિશામાં -10I, ફરીથી પ્રવાહની દિશામાં તો -5 I માઇનસ I1, અને પછી ઋણથી ધન એટલે +10 પ્રવાહની ડાયરેક્શનમાં -10I બરાબર 0. કૌંસ 5 કોમન કાઢ લો અને કૌંસ છૂટો પાડો એટલે આવું ઇક્વેશન આવશે. આ ઇક્વેશનમાંથી તમે થોડો સાદું રૂપ આપી દો, -2I1 -I1 એટલે -3I1 થઈ જશે. અહીંયા -2I રહેશે, બાકી પછી આને એમને એમ રહેવા દો, કોઈ ફરક નથી પડવો. નેક્સ્ટ હવે બીજું ઇક્વેશન લઈએ. બીજું ઇક્વેશન કયું છે? તો એમાં જુઓ, આ નીચેનો ભાગ લો, આ ઉપરથી કે આવો નીચે જઈએ છે. તો અહીંથી -5 I માઇનસ I1, ફરીથી પાછા -10 I માઇનસ I1 પ્લસ I2, ઋણથી ધન +10 પ્રવાહની ડાયરેક્શનમાં -10I બરાબર 0. એમાં 5 કોમન કાઢી કૌંસ છૂટો પાડો ને બધા I1 ને I2 એક બાજુ લાવી દો એટલે આવું રિલેશન આવશે. હવે ત્રીજું લૂપ આ લેજો. તો અહીંયા જઈએ તો -10I, આ 10I1, ફરીથી પ્રવાહની ડાયરેક્શનમાં -5I2 અને ફરીથી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે આ સ્ટેપ આવે. કૌંસ છૂટો પાડો અને પછી ફાઇનલી આટલું રિઝલ્ટ આવશે. એમાંથી તમારે I1 છે, I છે એને સબ્જેક્ટ બનાવી તો આટલું સ્ટેપ આવ્યું. હવે આ ઇક્વેશન I છે એની કિંમત અહીંયા મૂકો અને આમાં મૂકો. તો આ I ની કિંમત અહીંયા મૂકીએ તો આપણે સમજો આની અંદર મૂકતા તો 2 અને I ની કિંમત આવી ગઈ અને બાકી સ્ટેપ એમના એમ રાખ્યું. કૌંસ છૂટો પાડ્યો તો આવું એક રિલેશન મળ્યું, એને સાઈડ રાખ્યું છે. પછી I ની કિંમત પાછી આમાં મૂકી. હવે આમાં મૂકીએ તો આ સ્ટેપ લખાશે અને એને છૂટો પાડ્યો તો આ રિલેશન આવ્યું. હવે આ બે ઇક્વેશન આપણા કામના છે. તો આને જોયું તો અહીંયા I2 છે, અહીંયા 7I2 છે. તો આને 7 વડે ગુણી કાઢો. તો અહીંયા 7 વડે ગુણું તો આ તો મેં સ્ટેપ એમના એમ લખી દીધું. આને 7 વડે ગુણ્યા 9 × 7 63 વત્તા 7I2 અને 7 દુ 14I. હવે આનું સાદું રૂપ આપી દઉં તો 51I1 બરાબર 12 આવશે. તો I1 બરાબર 12/51 એટલે 4/17 એમ્પિયર આવ્યા. બસ જ્યારે I1 મળી જાય તો એ I1 ની કિંમત અહીંયા મૂકી દો તો I2 મળી જશે. તો અહીંયા કિંમત મૂકી તો I2 આવી ગયા આપણી પાસે. બસ I2 આવે પછી I ની તો આ કિંમત છે 3I1 પ્લસ I2, એમાં I1 મૂકો અને I2 મૂકો એટલે I આવી ગયા. આ થઈ ગયું પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશનમાં ડિટેલ બતાવી છે. હજી આપણે અલગ અલગ પ્રવાહ કેટલા થાય છે એ સમજવાના છે. તો હું માનું ત્યાં સુધી તમે આનું પહેલા નોટ કરી રાખજો, સ્ક્રીન પોઝ કરીને, અને ત્યારબાદ હું હવે આગળનો સ્ટેપ લઉં છું. તો દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ લખવો પડશે મારે.
ઓકે, તો આપણને એટલો તો અંદાજ હતો જ કે I1 કેટલા હતા, તો 4/17. I2 કેટલા હતા, તો -2/17. અને I3 કેટલા હતા, જે કુલ પ્રવાહ I 10/17. બસ આટલું આપણને જોવા મળતું હતું. હવે આપણે એક કામ કરી દઈએ, દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ, તો પહેલો જ અહીંયા લખી દઉં છું, કુલ પ્રવાહ આટલો થયો. હવે AB માંથી વહેતો પ્રવાહ, AB નો પ્રવાહ I1 એ થયો 4/17 એમ્પિયર. બધા એમ્પિયર છે. પછી AD નો પ્રવાહ એ થઈ ગયો I માઇનસ I1. હવે I છે 10/17 ઓછા I1 એટલે 4/17 એટલે 6/17 એમ્પિયર. પછી થશે BC નો પ્રવાહ, તો એ થઈ ગયો I1 માઇનસ I2. હવે I1 છે 4/17 ઓછા I2 છે -2/17 એટલે થઈ ગયો 6/17 એમ્પિયર. પછી BD નો પ્રવાહ એ I2 છે અને I2 છે 2/17, પણ આપણી ડાયરેક્શન ઉલટી છે એટલે મેં -2/17 એમ્પિયર લખું છું. હવે થઈ ગયો BC નો પ્રવાહ, એ છે I માઇનસ I1 પ્લસ I2. તો I એટલે 10/17, માઇનસ I1 એટલે 4/17 અને માઇનસ પ્લસ I2 એટલે 2/17, પણ માઇનસ રહેશે. તો આપણા માટે થઈ ગયું 4/17 એમ્પિયર. આ પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન